તો આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને શ્રાવણને લઈને ધાર્મિક સ્થળોએ જવા માટે લોકો રાજ્યના એસટી વિભાગે વધુ બસો દોડાવવાની વ્યવસ્થા કરી છે। એસટી વિભાગે દરેક ડિવિઝનમાં 10 જેટલી વધુ બસોનું સંચાલન શરૂ કર્યું। એસટીના કુલ 18 ડિવિઝનમાં 150થી વધુ એક્સ્ટ્રા બસો દોડશે। જૂનાગઢ અને સોમનાથ માટે એક્સ્ટ્રા મિની બસો દોડાવવાનું પણ આયોજન કરાયું છે। મોરબીથી રફાળેશ્વર મંદિર સુધી પણ એક્સ્ટ્રા બસો દોડશે। ધાર્મિક મેળાવડાના કારણે લોકોનો ધસારો વધે છે, જેને લઈને વિશેષ આયોજન કરાયું છે। તો કોઈ ગ્રુપ ધાર્મિક સ્થળ પર જવા માંગશે તો પણ વ્યવસ્થા કરાશે। શું તમે હજુ પણ માતા-પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસિસ ફર્ટિલિટીએ 90,000 થી વધુ દંપતીના જીવનમાં ખુશીઓ આપી છે। આજે જ કોલ કરો 7825893603। ફર્ટિલિટી ટ્રીટમેન્ટ પર મેળવો શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ અને બધાને આપો ખુશખબર। જૂનાગઢથી સોમનાથ સ્પેશિયલ મિની બસ મુસાફર જનતા દર્શને જઈ શકે તે માટે એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવી રહેલ છે। મોરબીથી રફાળેશ્વર મહાદેવ ત્યાં પણ પ્રખ્યાત મંદિરો છે, ત્યાં પણ અમે એક્સ્ટ્રા સંચાલન કરી રહેલ છે। તેવી જ રીતે જસદણથી ઘેલા સોમનાથ જે પવિત્ર યાત્રાધામ છે ત્યાં પણ એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવી રહેલ છે। તે સિવાય જ્યાં જ્યાં પણ ધાર્મિક મેળાવડા શ્રાવણ માસમાં થતા હોય છે, ખાસ કરીને વિશેષ સૌરાષ્ટ્રમાં, ત્યાં પ્રજાના ધસારાને ધ્યાને રાખી અમે દરેક ઉપમંડળશ્રીઓને વિભાગીય નિયામકશ્રીઓને સૂચના આપેલ છે।